રાજ્ય સરકારના સૂર્ય નમસ્કાર વર્લ્ડ રેકોર્ડ અભિયાનમાં ભરૂચવાસીઓ જોડાયા। આજે ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ભારત દેશની સંસ્કૃતિના ભાગરૂપી યોગને પણ વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે ભારત દેશની સંસ્કૃતિના ભાગરૂપી યોગને પણ વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરાના સૂર્ય મંદિર મહેસાણા તથા અન્ય 50 સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કર્યા હતા। ત્યારે આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના 2 સ્થળો ભાગીદારી નોંધાવી હતી। ભરૂચના જેપી કોલેજ ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુક્લ તીર્થમાં નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કર્યા હતા। આજે 1 જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારના કાર્યક્રમ થયા। ભરૂચમાં 2 જગ્યાએ કાર્યક્રમ થયા છે અને મોઢેરા ખાતેથી વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે। નવા વર્ષના પ્રથમ જે કામ જો સૂર્ય નમસ્કારથી આપણે શરૂ કરી રહ્યા છીએ, ખૂબ સરસ શરૂઆત છે અને લોકો સૂર્ય નમસ્કાર થકી યોગ અપનાવે અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ થકી લોકો સારું સ્વાસ્થ્ય અને ખૂબ સર્વાંગીણ વિકાસ મેળવે એવી ખૂબ ખૂબ શુભકામના।